નમસ્કાર। આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત આલેખન કરવાની રીત વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ। અનુલંબ અને અનુલંબ લેવાની રીત। સર્વેક્ષણ રેખાની ડાબી કે જમણી બાજુએ આવેલી વિગતોનું સ્થાન નિર્ધારણ કરવા માટે સર્વેક્ષણ રેખાથી વિગત સુધીના પાર્શ્વીય માપો એટલે કે લેટરલ મેઝરમેન્ટ લેવામાં આવે છે। આ પાર્શ્વીય માપોને અનુલંબ અથવા તો ઓફસેટ કહે છે। આ ઓફસેટો ધારો કે કોઈ બિલ્ડિંગનો કોર્નર આવતો હોય અથવા તો ઇલેક્ટ્રિક પોલ આવતો હોય, કોઈ ટ્રી આવતું હોય, આ બધા ઓફસેટો હોઈ શકે છે। કોઈપણ રેખાનું જ્યારે લેટરલ મેઝરમેન્ટ કરવાનું હોય છે ત્યારે તેની ડાબી અથવા જમણી બાજુએ જે કોઈ પણ બિલ્ડિંગ કોઈ અન્ય વિગતો આવતી હોય તો આ બધી વિગતોને લેવી ખૂબ જ જરૂરી છે। આ માટે સર્વેક્ષણ રેખા ઉપર વિગતોનું સ્થાન નિર્ધારણ કરવા માટે પાર્શ્વીય માપવાની રીતને ઓફસેટિંગ કહેવામાં આવે છે। અનુલંબ ચેન લાઇનની એક બાજુ અથવા તો બંને બાજુએ લેવામાં આવે છે। અનુલંબ બે પ્રકારના લેવામાં આવે છે। સૌથી પ્રથમ એક નંબર છે કાટખૂણ અનુલંબ, જેને પરપેન્ડિક્યુલર ઓફસેટ તરીકે ઓળખવામાં આવે છે। બે અનુલંબ, જેને ઓબ્લિક ઓફસેટ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે સૌપ્રથમ કાટખૂણ અનુલંબ વિશે જોઈશું। જે તે ઓબ્જેક્ટ કે વિગતથી ચેન લાઇનને કાટખૂણે એટલે કે 90 ડિગ્રીએ લેવામાં આવતા અનુલંબને કાટખૂણ અનુલંબ કહે છે। આ અનુલંબ હંમેશા ચેન લાઇનની કાટખૂણે જ આવેલા હોય છે। તેવી રીતે ચેન ઉપર ઓફસેટ લેવામાં આવે છે। આકૃતિમાં જોઈ શકાય છે એક ચેન લાઇન નાખવામાં આવેલી છે જે તૂટક લાઇનોથી દર્શાવવામાં આવેલી છે। અહીં આગળ પરપેન્ડિક્યુલર ઓફસેટ બતાવવામાં આવેલો છે। એ પરપેન્ડિક્યુલર ઓફસેટ તરીકે એક બિલ્ડિંગનો કોર્નર લેવામાં આવેલો છે। જ્યારે પણ આ બિલ્ડિંગના કોર્નરને ચેન લાઇન ઉપર લેવામાં આવે છે ત્યારે એને લાઇન રેન્જર અથવા તો મેઝરિંગ ટેપની મદદથી કાટખૂણે માપી પછીથી એ બિલ્ડિંગનો કોર્નર ચેન લાઇનથી કેટલો દૂર આવેલો છે તેનું મેઝરમેન્ટ કરવામાં આવે છે। આ પરપેન્ડિક્યુલર ઓફસેટ કહેવાય છે। ઉપરની આકૃતિમાં PQ એ કાટખૂણ અનુલંબ છે। કાટખૂણ અનુલંબ કેવી રીતે લઈ શકાય તે વિશે જોઈશું। એક માણસ એટલે કે સર્વેયર માપપટ્ટીનો શૂન્ય છેડો P આગળ પકડી રાખે છે। બીજો માણસ માપપટ્ટીને યોગ્ય લંબાઈએ પકડી સાંકળ ઉપર ઝૂલાવે છે એટલે કે સાંકળની ઉપર આગળ પાછળ ખસેડે છે। સાંકળ ઉપર જે બિંદુ આગળ માપપટ્ટી ઉપર ઓછામાં ઓછું અંતર વંચાય છે તે બિંદુ અનુલંબનો પાયો છે। એટલે કે જ્યારે પણ સાંકળ ઉપર ટેપ અથવા તો માપપટ્ટી ફરાવવામાં આવે છે ત્યારે સૌથી ઓછું રીડિંગ જ્યારે પણ વંચાય તો એ ચેન લાઇન ઉપર 90 ડિગ્રીનો કાટખૂણો થઈ ગયો છે એમ કહેવાય છે। આમ એ કાટખૂણ અનુલંબ બને છે। અહીં આકૃતિમાં પરપેન્ડિક્યુલર ઓફસેટ લેવા માટે જે આપણે આગળ જોઈ ગયા તેમ ચેન લાઇન ઉપર ઓફસેટ કેવી રીતે લેવામાં આવે છે અને ટેપને કેવી રીતે આગળ પાછળ ખસેડવામાં આવે છે તે દર્શાવેલું છે। જેમાં RQS થી દર્શાવેલ વિગતો ઉપર માણસ ટેપને એવી રીતે ખસેડે છે કે જ્યારે પણ ઓછું અંતર વંચાય તો એ ખરેખર બિલ્ડિંગ કાટખૂણે આવ્યું છે એમ નક્કી થાય છે। હવે નંબર 2 ત્રાંસા અનુલંબ વિશે એટલે કે ઓબ્લિક ઓફસેટ વિશે જોઈશું। ત્રાંસા અનુલંબ જ્યારે ઓબ્જેક્ટ કે વિગત સર્વેક્ષણ રેખાથી 15 મીટર કરતાં વધારે દૂર હોય ત્યારે સર્વેક્ષણ રેખા ઉપર આવેલા બે જાણીતા બિંદુઓ ઉપરથી
વિગતનું ત્રાસું એટલે કે ઓબ્લિક માપ લઈ તેનું સ્થાન નિર્ધારણ કરવામાં આવે છે. આ ત્રાસા માપને ત્રાસા અનુલંબ અથવા તો ઓબ્લિક ઓફસેટ કહે છે. ત્રાસા અનુલંબ કેટલીકવાર કાટખૂણે અનુલંબની ચોકસાઈની ચકાસણી કરવા માટે પણ ઉપયોગી છે. અહીં આગળ ચોકસાઈની ચકાસણી કેવી રીતે કરી શકાય તે આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે. અહીં આગળ એક ઓબ્લિક ઓફસેટ તરીકે બિલ્ડિંગ મૂકવામાં આવેલું છે અને ચેન લાઇન જ્યારે પાથરવામાં આવે છે ત્યારે અહીં આગળ એક PRS નામનો ટ્રાયેંગલ બનાવવામાં આવે છે, એટલે કે ત્રાસા અનુલંબ લઈ શકાય છે. અહીં આગળ બીજી આકૃતિમાં પણ દર્શાવવામાં આવેલું છે કે એ બિલ્ડિંગ PQ તરીકે લેવામાં આવેલું છે. આ બિલ્ડિંગને ઓબ્લિક અને પરપેન્ડિક્યુલર ઓફસેટ કેવી રીતે લેવામાં આવે છે ચેનની ઉપર તે દર્શાવવામાં આવ્યું છે. અહીં P અને R એ ઓબ્લિક ઓફસેટ છે, જ્યારે Q અને S એ પરપેન્ડિક્યુલર ઓફસેટ છે. જ્યારે ચેન લાઇન તરીકે AB નોટેશન આપવામાં આવેલું છે અને ચેન લાઇનની ઉપર PR અને QS એ બંને ઓબ્લિક ઓફસેટ અને પરપેન્ડિક્યુલર ઓફસેટ બતાવવામાં આવ્યું છે. અને આ પ્રક્રિયા વખતે દરેક વખતે ચેઇને જ વાંચવામાં આવે છે. તે સર્વેક્ષણ રેખા સાથે 90 ડિગ્રી કરતાં જુદો ખૂણો બનાવે છે. સાંકળની લાઇન પરના અંતર કે જેના પર ઓફસેટનો પાયો લેવામાં આવે છે તેને ચેઇનેજ તરીકે ઓળખવામાં આવે છે. લંબાઈ અનુસાર 15 મીટર કરતાં વધારે અથવા તેટલી લંબાઈ ધરાવતા ઓફસેટ્સ અનુલંબીને લોંગ ઓફસેટ તરીકે ઓળખવામાં આવે છે અને 15 મીટરથી ઓછી લંબાઈ ઓફસેટને શોર્ટ ઓફસેટ તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટ ઓફસેટ લોંગ ઓફસેટ કરતાં વધુ સચોટ અને એક્યુરેટ છે. હવે આપણે અનુરેખ સંયોગ અને તપાસ સંયોગ એટલે કે રેન્જ ટાઈ અને ચેક ટાઈ વિશે જોઈશું. જ્યારે મકાન, રસ્તાઓ વગેરે વિગતો સર્વેક્ષણ રેખાને વધારે ત્રાસા ખૂણે આવેલા હોય ત્યારે તેમના સ્થાન નિર્ધારણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનુરેખ સંયોગ અને તપાસ સંયોગની મદદથી કરવામાં આવે છે. મકાનની સીધી ધારને આગળ લંબાવતા તે સર્વેક્ષણ રેખાને જે બિંદુ આગળ મળે તે રેખાને અનુરેખ સંયોગ એટલે કે રેન્જ ટાઈ કહે છે. આકૃતિમાં PR, QT, QU એ અનુરેખ સંયોગ છે. અહીં આગળ એક ચેન લાઇન નાખવામાં આવી છે. એ ચેન લાઇનની ઉપર બિલ્ડિંગનો કોર્નર P અને Q દર્શાવેલા છે, જેની ઉપર જ્યારે ઓફસેટ લેવામાં આવે છે તો PRS એ રેન્જ ટાઈ તરીકે ઓળખાય છે, PR એ રેન્જ ટાઈ તરીકે ઓળખાય છે, PS એ ચેક ટાઈ તરીકે ઓળખાય છે. એવી જ રીતે QT એ રેન્જ ટાઈ તરીકે ઓળખાય છે અને QU એ પણ રેન્જ ટાઈ તરીકે ઓળખાય છે. આકૃતિમાં સ્પષ્ટ બતાવવામાં આવેલું છે કે રેન્જ ટાઈ અને ચેક ટાઈ. અનુલંબ લેવાની પદ્ધતિઓ એટલે કે મેથડ્સ ઓફ ટેકિંગ ઓફસેટ. ચેનની ઉપર ઓફસેટ કેવી રીતે લેવામાં આવે છે તે વિશે જોઈશું. તો પહેલા કિસ્સામાં નાળાના કિસ્સામાં ઓફસેટ તેની પહોળાઈની બંને બાજુ લેવામાં આવે છે. અહીં આગળ એક નાળું દર્શાવવામાં આવ્યું છે જે સર્પાકારમાં દર્શાવેલું છે. એ નાળાની ઉપરથી ચેન લાઇન AB નાખવામાં આવે છે. એની ઉપર આપણે આગળ જોઈ ગયા તેમ તેની ઓફસેટ પહોળાઈની બંને બાજુ એટલે કે નાળુની પહોળાઈ જે સાઈડ પર આવતી હોય એ સાઈડ ઉપર બધી બાજુએથી ઓફસેટ્સ લેવામાં આવે છે. સતત પહોળાઈવાળા રસ્તાઓ, ફૂટપાથના રસ્તાઓ વગેરેના ઓફસેટ્સ શરૂઆતમાં, મધ્યમાં અને વળાંકના અંતમાં લેવા જોઈએ અને કેટલાક પહોળાઈ વચ્ચેના કેટલાક પોઈન્ટ પર પણ માપવા જોઈએ. અહીં આગળ એક રસ્તો દર્શાવવામાં આવેલો છે આકૃતિમાં. એ આકૃતિ ઉપરથી નક્કી કરી શકાય કે વળાંકવાળો રસ્તો જ્યારે પણ આવે એવી સ્થિતિમાં AB ચેન લાઇન કેવી રીતે નાખવી જોઈએ અને
એના ઉપર ઓફસેટ્સ હંમેશા ટૂંકા અંતરે કેવી રીતે લઈ શકાય એ નક્કી કરવું જોઈએ. જ્યારે ત્રીજા કિસ્સામાં રેલવે લાઇન જેવા વળાંકના કર્વના કિસ્સામાં ઓફસેટ નિયમિત અંતરાલમાં લેવું જોઈએ અને પહોળાઈ માપવી જોઈએ. અહીં આગળ આકૃતિમાં એક રેલવે લાઇન દર્શાવવામાં આવેલ છે. એ રેગ્યુલર એટલે કે ચોક્કસ અંતરાલ, જેને ઇન્ટરવેલ તરીકે ઓળખવામાં આવે છે, ચોક્કસ અંતરાલમાં ચેન લાઇન ઉપર જુદા જુદા અંતરે ઓફસેટ્સ માપવામાં આવે છે. પણ જ્યારે કર્વ એટલે કે વક્રાકારમાં રેલવે લાઇન આવેલી હોય તેવી કન્ડિશનમાં આપણે નિયમિત અંતરે ચેન લાઇન ઉપર ઓફસેટ્સ માપવા જોઈએ. બીજા કિસ્સામાં એક વોલનો કોર્નર આવેલો હોય ત્યારે પણ ઓફસેટ્સ ચેન લાઇન નાખી આ રીતે નક્કી કરવામાં આવે છે. જ્યારે કોઈ રસ્તો અથવા રેલવે લાઇન આવી રીતે સર્પાકારમાં નાખવામાં આવેલી હોય ત્યારે પણ ઇક્વલ એટલે કે સરખા અંતરાલમાં ઓફસેટ માપવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવવામાં આવેલું છે. જ્યારે પણ ઇરેગ્યુલર બાઉન્ડ્રી એટલે કે અનિયમિત બાઉન્ડ્રી આવેલી હોય ત્યારે આ રીતે ઓફસેટ્સ માપવામાં આવે છે. ચોથા કિસ્સામાં જ્યારે પણ ઓબ્જેક્ટની રૂપરેખા તેની દિશાના ઓફસેટ ત્યારે તે દરેક દિશાના દરેક ફેરફાર પર લેવી આવશ્યક છે. અહીં આગળ અનિયમિત આકારની આકૃતિઓ જ્યારે પણ આવે છે, આકૃતિમાં દર્શાવવામાં આવેલું છે AC, CD, DE, EF, FG, B વગેરે ઓફસેટ્સો ચેન લાઇન ઉપર આવી કન્ડિશનમાં કેવી રીતે લઈ શકાય તેનું આકૃતિમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલ છે. બહુકોણીય પદાર્થો જેવા કે પેન્ટાગોન, ષટકોણ, ઓક્ટાગોનના કિસ્સામાં ઓફસેટ્સ બાજુના છેડે, સાંકળની બાજુ અને બાજુઓની નજીક લેવા જોઈએ. હવે ઓફસેટ લેવાની રીત એટલે કે મેથડ ઓફ ટેકિંગ ઓફસેટ વિશે જોઈશું. જ્યાં પણ ઓબ્જેક્ટની રૂપરેખા બદલાય ત્યાં ઓફસેટ લેવા જોઈએ. સીધી દિવાલ અથવા સીમાના એટલે કે બાઉન્ડ્રીના ઓબ્જેક્ટ પર દરેક ખૂણા પર ઓફસેટ લેવામાં આવે છે. અનિયમિત હદ એટલે કે અનઇક્વલ બાઉન્ડ્રીમાં યોગ્ય અંતરાલમાં પૂરતી સંખ્યામાં ઓફસેટ લેવા જોઈએ. અહીં આગળ એક હેક્ઝાગોન અને ઓક્ટાગોન દર્શાવવામાં આવેલું છે, જેમાં પણ રેગ્યુલર અંતરાલમાં ચેન લાઇન ઉપરથી ઓફસેટો આ રીતે લેવામાં આવે છે. જ્યારે ગોળાકાર આકારના ઓબ્જેક્ટમાં ઓફસેટ તેના કેન્દ્રમાં લઈ જવું જોઈએ, તેની ત્રિજ્યાને પણ માપવી જોઈએ. ગોળાકારના કિસ્સામાં ક્યારેક એવું પણ બને છે કે એને ફરતેથી એટલે કે કર્વમાં ઓફસેટ લઈ શકાતા નથી. આવી કન્ડિશનમાં જે પણ સર્કલ આવેલું હોય અથવા તો વર્તુળ આવેલું હોય અથવા ગોળાકારના કિસ્સામાં તેની કેન્દ્રબિંદુ શોધી નાખવામાં આવે છે. કેન્દ્રબિંદુથી આ વર્તુળની ત્રિજ્યા શોધી અને ત્યારબાદ પછી ચેન લાઇન ઉપર ઓફસેટ લેવામાં આવે છે. હવે આ પ્રકરણમાં આવતા MCQ ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન જોઈશું. સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન છે, અનુલંબ લેવાની કાર્યવાહી કોણ કરે છે? તો એના 4 ઓબ્જેક્ટ. પહેલો ઓબ્જેક્ટિવ છે અગ્રગામી, B છે સર્વેયર, C અનુગામી અને D મજૂર. તો અનુલંબ લેવાની કાર્યવાહી હંમેશા અનુગામી એટલે કે ચેન લઈને પાછળ ચાલતો માણસ એ ઓફસેટ લેવાની કામગીરી કરે છે. જ્યારે અગ્રગામીની કામગીરી ફક્ત તીરો ખોસવાની હોય છે. ક્વેશ્ચન નંબર 2, અનુલંબના ખાલી જગ્યાનું સાંકળ વાંચનાંક ફિલ્ડબુકમાં યોગ્ય રીતે નોંધવામાં આવે છે. એટલે કે અનુલંબ લેતી વખતે સાંકળ ઉપર જે વાંચનાંક લેવામાં આવે છે તેમાં કયું વાંચનાંક નોંધવામાં આવે છે? તો ઓપ્શન A છે લંબ, ઓપ્શન B પાયા, ઓપ્શન C લંબાઈ અને ઓપ્શન D અનુલંબ. આ પૈકી એનો સાચો ઉત્તર છે ઓપ્શન B પાયા. નેક્સ્ટ ક્વેશ્ચન, રેખાના માપ બતાવવા
કઈ રેખાનો ઉપયોગ થાય છે? જેમાં 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ છે મધ્ય રેખા, ઓપ્શન બી માપ રેખા, ઓપ્શન સી સીમા રેખા અને ઓપ્શન ડી તૂટક રેખા. જેનો સાચો જવાબ છે માપ રેખા. રેખાના માપ બતાવવા માટે માપ રેખાનો ઉપયોગ થાય છે. રસ્તાનો વળાંક આવતો હોય તો કેવા અનુલંબ લેવા જોઈએ? ઓપ્શન એ છે વધારે, ઓપ્શન બી ઓછા, ઓપ્શન સી લાંબા અને ઓપ્શન ડી સમાંતર. તો રસ્તાનો વળાંક આવતો હોય તેવા કિસ્સામાં વધારે અનુલંબ અથવા તો ઓફસેટ લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સર્વેક્ષણ રેખા પર કોઈપણ બિંદુ પર કાટખૂણો રચવો હોય તો કયું ઉપકરણ વપરાય છે? ઓપ્શન એ છે માપપટ્ટી, ઓપ્શન બી સાંકળ, ઓપ્શન સી શંકુ અને ઓપ્શન ડી અનુલંબ. તો સર્વેક્ષણ રેખા ઉપર કોઈપણ બિંદુ પર કાટખૂણો રચવો હોય તો શંકુ એટલે કે ક્રોસ સ્ટાફ તરીકે ઓળખાય છે તે વાપરવામાં આવે છે. આ સાથે આભાર. આજનું લેસન અહીં પૂરું થાય છે.